હેલો, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને મારે આજે બનાવવાનું હતું રતારાનું શાક. રતારાનું શાક કેટલાય ટ્રાય કર્યું છે તે કમેન્ટમાં જણાવશો. અને રતારાનું શાક બહુ મીઠું થાય છે. આપણે બટેટાનું થાય ને એવું જ થાય રતારાનું. તો આજે મારે બનાવવાનું છે રતારાનું શાક અને રોટલી એવા માટે કે ગીજુને આજે તાવ આવ્યો છે તો એટલે એના માટે રોટલો એને નથી ખવડાવવો. તો ચાલો આપડે રતારાને સુધારી લઈએ. રતારો આમ તો બહુ કડક આવે, ચાકુય કામ ન કરે ઘડીકમાં. પણ શાક વઘારીએ ને એટલે ઈ 2 થી 3 સીટીમાં તો એ તરત ચડી જાય. તો રતારું મરાઈ ગયું અને હવે આપણે એનો કરી લઈએ વઘાર. 12 વાગી ગયા અને હમણાં ગીજુ આવશે. તો ચાલો હું વઘારી લઉં. તો અહીં આપણે કુકરમાં તેલ નાખી લીધું. અને આપણે લઈ લીધો તો મસાલીઓ અને ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી અને વઘારવા માંડીએ. તો રતારાના શાકમાં કઈ બીજો મસાલો ન હોય જે આપણે બટેટાનો કે ગમે બીજા શાક વઘારતા હોય તેજ રીતના એનો પણ વઘાર હોય. રાયું, જીરું ને હિંગ ને એ નાખી પછી આપણે રતારું નાખી દેવાનું. અને પછી હળદર ને ધાણા જીરું ને આપણે જે લીલી ચટણી લસણ વાળી ચટણી નાખતા હોય એ નાખી દેવાની. બાકી આમાં કઈ અલગ હોય નહી. મારું તેલ ગરમ થઈ ગયું. તો આપણે એમાં રાયું, જીરું અને હિંગ નાખી દીધી. હવે નાખી દઈએ તેમાં રતારું. તેલમાં થોડીક વાર આપણે એને પકવી લીધું છે તો હવે એમાં આપણે થોડીક હળદર, ધાણા જીરું, મીઠું અને લસણ વાળી ચટણી નાખી લઈએ. બધા મસાલા નાખી મિક્સ કરી લઈએ. તો થોડીક વાર એને ચડવા દઈએ કેમ કે લસણ વાળી ચટણી છે તે એકદમથી ભાંગશે નહીં. થોડી વાર માટે આપણે ચડવા દઈએ. તો લસણ વાળી ચટણી આપણે ભાંગી લીધી આમાં. બધા મસાલા પણ સરખા મિક્સ થઈ ગયા છે. અને હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ. ઝાઝું પાણી ન નખાય એમાં પણ હાવ એ ભૂકો થઈ જાય. હવે 1 કે 2 સીટી થાય ને એટલે આપણે એને ઉતારી લેવાની છે. તો હવે કુકરનું ઢાંકણું કરી દઈએ બંધ. શાક ચડે છે તો આપણે એટલી વારમાં રોટલીનો લોટ બાંધી લઈએ. 2 ભેરું થતું જાય નગર પાછું મોડું થઈ જાય. તો રોટલીનો લોટ બંધાઈ ગયો અને શાક પણ આપણું ચડી ગયું છે.
તો હવે હું રોટલી કરવા માંડું. તો અહીં શાક અને રોટલી બની ગયા છે. તો અત્યારે વાગ્યો છે 1:30. અને મેં બનાવી લીધી હતી બધી રસોઈ. હવે ગીજુ આવે તો તેની વાટ જોઈએ, પછી બેસી જઈએ જમવા માટે. અને ચાલો તમે બધા પણ જમવા. ને આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવશો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો. થેન્ક યુ.